अन्य समाचार पर नजर करिए तो महाराष्ट्र में बर्ड फ्लू अंगे आरोग्य प्रधान प्रफुल्ल पानसेरियाનું નિવેદન। મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂનો કેસ સાબિત થયો છે તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું। ગુજરાતમાં એક પણ કેસ નથી એટલે ગભરાવવાની જરૂર નથી। રાજ્યના વહીવટીતંત્રની ટીમ બોર્ડર પર કામ કરે છે। પોલ્ટ્રી ફાર્મમાંથી પણ નમૂના લીધા હોવાની આપી છે માહિતી। આરોગ્ય અને પશુપાલનની ટીમ સંયુક્ત તપાસ કરી રહી છે। મહારાષ્ટ્રની અંદર નંદુબારના જિલ્લામાં બર્ડ ફ્લૂનો કેસ સાબિત થયો છે, પણ ગુજરાતમાં આપણે એક પણ કેસ નથી, કોઈ ગભરાવાની જરૂર નથી। આપણી આખી ટીમ એ બોર્ડર પર આરોગ્યની કામગીરી કરી રહી છે। સરાઉન્ડિંગ 10 કિલોમીટર એરિયાની અંદર H5N1 ક્યાંય પણ ન થાય એ હેતુથી પોલ્ટ્રી ફાર્મની અંદર પણ તપાસ કરવામાં આવી છે અને એના નમૂના લેવામાં આવ્યા છે। તાપી જિલ્લા સાથે જોડાયેલા મહારાષ્ટ્રના નવાપુર ફરી બર્ડ ફ્લૂએ પગપેસારો કરતા તંત્ર હરકતમાં આવ્યું। થોડા દિવસો પહેલા નવાપુરમ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાઓના મોત નોંધાતા તપાસ કરાઈ, જેમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતા મહારાષ્ટ્રના તંત્રે નવાપુરમાં ક્લિંગની કામગીરી હાથ ધરી છે। 8 લાખ જેટલા ઈંડાનો નાશ કરવામાં આવ્યો છે। पिछले कुछ दिनों पहले यहाँ नवापुर में जो पोल्ट्री फार्म्स हैं उनमें अननेचुरल डेथ्स रिपोर्ट्स हुई थी। वो सैंपल्स बर्ड फ्लू के लिए पॉजिटिव आए हैं कुछ फार्म्स के। जब रिपोर्ट पॉजिटिव आए उसके बाद में हमने जीपी सेंटर जोन डिक्लेयर कर दिया है। ઉપરાંત મહારાષ્ટ્રના નવાપુરની હદને અડીને આવેલા તાપીના ઉચ્છલમાં પણ પશુપાલન વિભાગ કામગીરીમાં જોતરાયું છે। ઉચ્છલમાં 3 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં સર્વેલન્સ સહિતની કામગીરીની સાથે 10 જેટલા ગામોમાં લોક જાગૃતિ અને જ્યાં ઘરેલુ પક્ષીઓનો ઉછેર થતો હોય તેઓને જાગૃત કરાઈ રહ્યા છે। બીજી તરફ બર્ડ ફ્લૂને પગલે સ્થાનિક ચિકનના વ્યવસાય પર પણ વિપરીત અસર થઈ છે। આપણા જે ઉચ્છલ તાલુકામાં 3 પોલ્ટ્રી ફાર્મ છે, જેમાંથી જે સૌથી નજીક પોલ્ટ્રી ફાર્મ છે જેમાં હાલમાં કોઈ મરઘા નથી, તથા જે બીજા 2 પોલ્ટ્રી ફાર્મ છે તેમાં કોઈ એબનોર્મલ મોર્ટાલિટી એટલે કે જે બર્ડ ફ્લૂમાં મોર્ટાલિટી જોવા મળે છે એ આપણને જોવા મળેલ નથી। આ ઉપરાંત જે નજીકના 12 ગામો છે ઉચ્છલ તાલુકાના તેમાં પણ એક્ટિવ સર્વેલન્સ ચાલુ છે। 21માં બર્ડ ફ્લૂ આવેલું હતું તે ટાઈમે। આ પાછું બીજી વાર આવ્યું બર્ડ ફ્લૂ 2024માં। એમાં ઘણા ફાર્મરોનું નુકસાન તો ઘણું થયું અને જે હોટલવાળાનો છે ને તેનો પણ ઘણું નુકસાન છે। આમાં વધારે ચિકનનો સેલ અમારો વધારે છે। એ ચિકનના આ બર્ડ ફ્લૂના કારણે કસ્ટમર બી તૂટી ગયા અને ધંધા પર પણ પૂરો અસર છે।